આજનો અમારો બ્લોગ છે મસાલા ઢોસા સ્પેશિયલ. सॉरी 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 મમ્મી થોડા સમય પહેલા હું બનાવું એ જ વિચારું છું. મને કન્ફ્યુઝન છે તો શું બનાવું? એક આઈડિયા બનાવું હું બનાવું નથી ખબર મને કઈ. સેન્ડવિચ બનાવી સેન્ડવિચ પણ એમ મારે ચટણી માટે બધો મસાલો લાવવો પડે. તો બ્લોગ બનાવી રાખીએ બ્લોગ બનાવી નાખીએ. પણ શેનો? મસાલા ઢોસા. શાક રોટલીનો? હા મસાલા ઢોસા મસાલા ઢોસા. ખીરું લેવા કોણ જાય? કાર્તિકને તમે જાઓ ને તું જા. હું કામ જાઉં હું કેવી રીતે જાઉં હાલ તો થોડી કે જાઉં તું જવું પડે. ગાડી આપું ગાડી. ગાડી મને બીક લાગે જો ખીરું લાવવાનું છે અને ટોપરાની ચટણી લાવવાની છે. ઓકે તો ચલો. પપ્પા તમે ખીરું લઈ આવો ને તો શાકભાજી બાફવાનું નહીં તું બટેકા બાફવા મૂકી દે અને અમે બે ખીરું લેવા હવે એમ કરો એને આવડે બટાકા બાફા. એમ કીધું સારું એમ કરો. सॉरी સોરી એમ જ કે ને. તમે બટાકા બાફીને મૂકીને જાઓ હું ઉતાર લઈ કાંઈ નહીં તો ગાય હજી એક ટપોરી કઈ ગયો. અંદર બે. ગેમ રમે રોટી અહીંયા આવો. આવો બેસો પ્રસ્થાન કરો અહીંયા. તો ઢોસા બનાવવાનો ઢોસા બનાવવાના છે. કેટલા ખાય ખાવાનો છે. 3 ઢોસા. તું કેટલા ખાય? હું બનાવ્યા પછી ખબર પડે એવું કઈ એટલે એનો કહેવાનો મતલબ હું કે મમ્મી હારા ના બનાવો તો હું નહીં ખાઉં. નહીં એમ નહીં ક્વોન્ટિટીમાં કઈ નક્કી ન રહે આપણે ઓકે ગાઈસ ઢોસાનો પ્રોગ્રામ ફાઇનલ. તો હું લઈ આવું ખીરું અને આ બનાવવા મૂકી દે બટેકા બાફવા બટાકા બાફા મૂકો અને ખીરું લઈ આવે. અને સંભાર માટે. અને હું ગેમ રમવા જાઉં છું. જો આને તો બસ ગેમ રમવું તું ભાઈ શું કરે? એડિટિંગ ઓકે તો હું લઈને આવું છું ખીરું. તું મૂકી દે દાળ બાફવા ને બટેકા બાફવા. ચાલો. તો આજે અત્યારનો બનવા સમય. જઈ રહ્યા છે મસાલા ઢોસા. આપના મસાલા ઢોસા ભાવે છે કે નહીં કમેન્ટમાં જરૂર લખજો. અને કઈ જગ્યાના ભાવે છે એ પણ લખજો. ચલો હું તમને લઈ જાઉં છોટુ પાસે. છોટુ રમી રહ્યો છે ગેમ. જો કઈ ગેમ રમે છે જોઈએ આપણે. પિઝા પિઝા ખાવા છે ઢોસા. ખાવા છે ઢોસા પણ રમું છું પિઝા. ઓકે ચલો તો દાળ બાફવા મૂકવાની છે બટેકા બાફવા મૂકવાના છે. વાળ બાંધી લો ને તો તમે ઢોસામાં છે ને લાંબા લાંબા તાર આવશે. ઓકે તો આ શું છે? હું બટાકા તમે ખીરું લેવા ગયા તો બટાકા બફાઈ ગયા છે. હવે હું દાળ મૂકી દઉં. ઓકે પછી હું બટાકાનો મસાલો બનાવી કરાવી દીધું છે મેં. બેસન. ચાલો 5 મિનિટ પછી મળીએ. દાળ થઈ જશે. તો હા ગાઈસ જોઈ શકો છો તમે મસાલો તૈયાર થઈ ગયો છે. ગ્રેવી હવે દાળ મસાલા ઢોસાની ગ્રેવી અને હવે દાળનો સંભાર ચાલુ છે. તો આજનો બ્લોગ છે મસાલા ઢોસાનો કેવો લાગ્યો તો અમને જરૂરથી કહેજો અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો પહેલો ઢોસો શરૂઆત. ઓ માય ગોડ
ઓ બગડી ગયો યો એ ગમે એમ કરે તો પણ નહીં થાય એવો થઈ ગયો. તો અમારો આ વિડીયો અહીંયા અમે પૂરો કરીએ છીએ. અમારો બ્લોગ મસાલા ઢોસા તૈયાર થઈ ગયા છે, તો હવે ખાઈ લઈએ. તમને મસાલા ઢોસા ભાવે છે તો અમને જરૂર કમેન્ટમાં બતાવજો. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય. થેન્ક યુ.